સમાજ બે શબ્દોમાં એવી જ રીતે વહેંચાયો છે. જેમ સંસ્કૃતિ બે શબ્દમાં વહેંચાઈ છે, શહેર અને ગ્રામ, વિકસિત દેશ અને પછાત દેશ, શહેરીજન અને આદિવાસી, સોફિસ્ટિકેટેડ માણસ અને જંગલી માણસ. સમગ્ર સૃષ્ટિ આ બે રીતે વહેંચાઈ છે, સભ્ય સંસ્કૃતિ અને અસભ્ય સંસ્કૃતિ, સભ્યતા અને અસભ્યતા. આપણે સભ્ય કોને કહીએ છીએ? જેનું બહુ જ સારી વેશભૂષા છે, જેની પાસે સરસ મજાની ભાષા છે, જેની પાસે સરસ વાણી અને એનું વર્તન જુદી જુદી ભાષામાં બોલી શકે છે, એ સમજાઈ શકે છે, આને આપણે સભ્ય કહીશું. પણ શૂટેડ બૂટેડ, બહુ અદભુત કપડા, ગાડી, બહુ અદભુત મકાન, આ બધું હોવા છતાં એ માણસ અંદરથી મેલો હશે તો એને તમે સભ્ય કહેશો? એ દુનિયાભરની નીચતા પોતાની અંદર છુપાઈને બેઠો હશે તો એને તમે સભ્ય કહેશો? એ બધા વ્યસનો એની અંદર હશે, એક વ્યસન એવું નહીં હોય કે જે એની અંદર ના હોય. એ ચોર હશે, લૂંટારો હશે, વ્યભિચારી હશે, વ્યસની હશે, પણ દેખાવ સુસંસ્કૃત કરશે તો એને સભ્ય કહીશું? આને સભ્યતા કહીશું? તો શહેરોમાં સૌથી વધુ દાણચોરી થાય છે, વિકસિત દેશોમાં સૌથી વધુ બળાત્કારો થાય છે, વિકસિત દેશોમાં સૌથી વધુ લોકો જુગાર રમે છે, વિકસિત દેશોમાં લગભગ બધા વ્યસની છે, વિકસિત દેશોમાં ક્યારેય લગ્ન ટકતા નથી. સભ્ય માણસોની અંદર લગ્ન સિવાય ના એટલા બધા સંબંધો ચાલે છે. વિકસિત સમાજ પરણ્યા વગર જોડે રહી શકે છે, જેને તમે સભ્યતા કહેશો. પરણ્યા વગર બાળકોને જન્મ આપી શકે છે, એને તમે સભ્યતા કહી શકશો. એક અઠવાડિયામાં 2 થી 3 વખત પત્ની બદલે કે 2 થી 3 વખત પતિ બદલાય, એને તમે સભ્યતા કહેશો? લાખો રૂપિયાની કરચોરી કરે, એને તમે સભ્યતા કહેશો? તમારી વ્યાખ્યામાં આ સભ્યતા છે. પણ એક માણસ જંગલમાં રહે છે, ગામડામાં રહે છે, એને એક્સક્યુઝ મી, હેલો, સોરી, થેન્ક યુ બોલતા નથી આવડતું. એ રામ રામ બોલે છે, એ ધોતિયું પહેરે છે, એ ચપ્પલ નથી પહેરતો, એ નદીમાં નહીં લે છે, એ તળાવનું પાણી પી લે છે કે કૂવામાંથી પાણી ખેંચે છે, એ લાકડા લઈને રસોઈ કરે છે, એને એની પત્ની જોડે ખેતી કરે છે, એ લોકો ગાય ભેંસ ચરાવે છે, એમની પાસે બોલવાની ભાષા નથી. એ ચીઓ છે, કુણ છે, ઓવર, તો એને તમે અસભ્ય કહેશો? સાપુતારા કે વાંસના જંગલોની અંદર રેકોર્ડ છે છેલ્લા 30 વર્ષમાં એક બળાત્કાર નથી થયો. હવે એને તમે જંગલી કહો છો, અને તમે જેને સભ્ય કહો છો એની અંદર રોજ 2, 3, 4, 5, 10 બળાત્કાર થાય છે. આ આદિવાસીઓ લગ્ન જે નક્કી કર્યું
એ મરે ત્યાં સુધી નિભાવે છે, કોઈ કરાર નહીં, કોઈ કાયદેસરના પુરાવા નહીં. સંપત્તિના કોઈ કરાર નહીં, અને તો પણ એ લોકો જીવે છે. આને અસભ્ય કહીશું, કેમ કે એને હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી ચોખ્ખું બોલતા નથી આવડતું. એ શૂટેડ બૂટેડ નથી, એ 2, 3, 4, 5 બેડરૂમના મકાનમાં નથી રહેતો. એની પાસે ટેલિવિઝન નથી, એની પાસે મોબાઈલ ફોન નથી, એની પાસે સ્માર્ટ વોચ નથી. એને અસભ્ય કહીશું. પણ એ ક્યારેય એની પત્નીને છેતરતો નથી, એના બાળકોનું એ પોષણ કરે છે, એના મા બાપ સાથે રહે છે. આને તમે શું કહેશો? અસભ્ય કહેશો? સમાજની સભ્યતાની અને અસભ્યતાની વ્યાખ્યા શહેરોએ જુદી કરી છે, ગામડાઓએ જુદી કરી છે. ગામમાં એક મૃત્યુ થાય ને, આખું ગામ એમાં જોડાઈ જાય. અને શહેરમાં 4 જણા શોધવા પડે છે શબવાહિનીમાં મૂકવા માટે. આને સભ્યતા કહીશું આપણે? કારણ કે આપણને મીઠું મીઠું બોલતા આવડે છે, આપણે બહુ રૂપાળા છીએ, આપણી હેરસ્ટાઈલ સરસ છે, આપણું ડ્રેસિંગ સરસ છે, આપણી ભાષા સરસ છે. એને આપણે સભ્યતા કહીશું. આપણે સ્કૂલ ભણ્યા, કોલેજ ભણ્યા એટલે આપણે સભ્ય થઈ ગયા, કેમ કે આપણને ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, ઇતિહાસ, ભૂગોળ બધું આવડે છે. એ લોકોને કઈ નથી આવડતું. આવું કશું નહીં. તો સભ્ય કોણ? અસભ્ય કોણ? શહેરી કોણ? ગામડિયું કોણ? સભ્યતા અને અસભ્યતા એ જીવનની શૈલી છે. એની ઉપરથી લોકોને ઓળખી ન શકાય, એનું મૂલ્યાંકન ન કરી શકાય. એ સમજણનો સવાલ છે. અને એ શહેર વિસ્તારમાં નથી.